यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। तपः प्रभावाद्देव प्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोऽथ विद्वान् अत्याश्रमेभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टम्। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। श्वेताश्वतरते स्वस्ति वेदशाखाप्रवर्तिने ब्रह्मज्ञानं स्वशाखोत्थं भिक्षां यच्छाद्यनो मुने। श्वेताश्वतरमन्त्राणां ब्रह्मार्थोपनिषद्गिरां पुण्यतीर्थानां षडध्यायविराजिता अवच्छेदत्रयातीतनिर्मलज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। निगमान्तप्रदीपाय निस्सङ्गसुखसंविदे संसारतापनोदाय विद्याश्रीपतये नमः। प्रत्यस्ताखिलभेदाय जगद्विभ्रमसाक्षिणे ज्ञानोत्तममुनीन्द्राय नमः प्रत्यक्सुखात्मने। श्वेताश्वतर उपनिषद भाष्यकारનું મંગલાચરણ। नित्यानन्दं निराधारं निखिलाधारमव्ययं निगमाद्यगतं नित्यं नीलकण्ठं नमाम्यहम्। श्वेताश्वतर उपनिषदનું વિવરણાત્મકમ અલ્પગ્રંથમ બ્રહ્મજિજ્ઞાસુનાં સુખાવબોધાય આરભ્યતે। શ્વેતાશ્વતર ઉપનિષદ ઉપર શંકરાચાર્યજીએ સંબંધ ભાષ્ય જે રચેલું છે એના ઉપર આપણી વિચારણા થઈ રહી છે। ઉપનિષદ સમાખ્યયા, ઉપનિષદ નામ ઉપરથી પણ ઉપનિષદને બ્રહ્મવિદ્યા કીધી છે। ઉપનિષદનો સરળ અર્થ, ઉપનિષદ એટલે શું તો બ્રહ્માકાર વૃત્તિ, એને ઉપનિષદ કહેવાય। ઉપનિષદ એટલે જિજ્ઞાસુની બુદ્ધિમાં તત્વમસી મહાવાક્ય જ્યારે એટલે તત્વમસી મહાવાક્યનો ઉપદિષ્ટ અર્થ જિજ્ઞાસુની બુદ્ધિમાં જે જન્મે છે, અધિકારી શિષ્ય હોય તો જે ઐક્ય પ્રમા જન્મે છે, જિજ્ઞાસુના બુદ્ધિમાં જન્મતી ઐક્ય પ્રમા, એને ઉપનિષદ કહેવાય છે। આપણી બુદ્ધિમાં જન્મેલા અર્થને ઉપનિષદ કીધેલું છે। આપણે તન્નિષ્ઠતયા નિશ્ચયેન શીલયંતી ઉપર બહુ સુંદર વિચાર થયો। કર્મ, જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી વગેરેની જે અહીંયા દલીલ ચાલી રહી છે એને ઉત્તર અપાઈ રહ્યો છે। કર્મણા બધ્યતે જંતુ વગેરે આ સનત સુજાતીયનો જે શ્લોક આપણે ઘણો વિચાર્યો। કર્મોદયે કર્મફલાનુરાગાહ તથાનુયંતિ ન તરંતિ મૃત્યુમ, એટલે કે કર્મફળની આસક્તિ યોગ બુદ્ધિપૂર્વકના કર્મો વડે દૂર ન થઈ હોય તો પછી એ આપણને પાછું સંસારમાં ગમે ત્યારે ખેંચી જાય છે। ત્રયી ધર્મ ઉપર પણ ગઈ વખતે દેખાય છે ને, હા ત્રયી બરોબર, ત્રયી ધર્મની વાત આવી। ત્રયી ધર્મ વૈદિક ધર્મ, વૈદિક કર્મકાંડ જે કહેવામાં આવે છે, અનુપ્રપન્ના એને જે શરણમ, એના કરતાં વધારે બીજું કંઈ શ્રેષ્ઠ નથી। બસ અમે વેદ દ્વારા પ્રિસ્ક્રાઇબ્ડ વિધિ નિષેધનું પાલન કરીશું અને અમારું કલ્યાણ થઈ જશે એવું જે માનનાર, એટલે આનાથી વધારે બીજો કોઈ ચડિયાતું સાધન નથી। સાધનમાં આસક્તિ થઈ જાય જે લોકોની, એની અહીંયા થોડીક એ છે નિંદા છે।
સાધનને સાધ્ય માની બેસવાની જે ભૂલ કરી બેસે છે એ ન થવી જોઈએ. એટલે આવું કહેવામાં આવે છે કે ત્રયી ધર્મને પ્રપન્ન એટલે કે શરણાગત થયેલા ગતાગતમ કામકા એ નશ્વર ભોગોને આવનારા જનારા ગતાગતમ એટલે આવવું પડે પાછું વગેરે પુનરાવર્તનને પ્રાપ્ત થાય છે વગેરે વગેરે. એટલે મુખ્ય વસ્તુ એ છે કે ત્રયી ધર્મ આપણો વેદોક્ત વર્ણાશ્રમ ધર્મ વર્ણાશ્રમના કર્તવ્યો એ અંતઃકરણ શુદ્ધિનું સાધન છે, નહીં કે સકામ પુણ્યો ભેગા કરીને ભોગવવાનું સાધન છે. એટલે દરેકે દરેક સાધનની મર્યાદા પણ આપણા આચાર્યો સમજાવે છે, દરેકે દરેક સાધનની વિશેષતા કે આ તમને ક્યાં સુધી પહોંચાડશે વગેરે એ પણ આપણે સમજવું જોઈએ. વર્ણાશ્રમ ધર્મ કર્તવ્ય અંતઃકરણ શુદ્ધિનું સાધન બને એ રીતે એટલે કે વ્યવસાયાત્મિકા બુદ્ધિપૂર્વક એનું અનુષ્ઠાન કરવાનું છે, નહીં કે આના દ્વારા કશોક આપણે લાભ મેળવવાનો છે, વ્યાવહારિક સ્થૂળ લાભ. આપણી ઉપાધિ ઉત્કૃષ્ટ બને, આપણા દુન્યાવી સિદ્ધિ સમૃદ્ધિ વગેરે પ્રાપ્ત થાય અને અભ્યુદય કહેવામાં આવે છે. ભોગ્ય અને ભોગતા ધીમે ધીમે ઉત્કૃષ્ટ બનતા જાય એને અભ્યુદય કહેવાય. તો આપણામાં ભોગવવાનું સામર્થ્ય વધે અને ભોગ્ય વસ્તુઓ પણ ઊંચી ઊંચી ઉપલબ્ધ થાય. ઇન્દ્ર જ્યારે ભૂંડ બન્યો હતો કોઈક શાપ વગેરેથી, તો એને કાદવમાં રુચિ હતી, એને તો કાદવ બહુ આમ સ્વર્ગ જેવું સુખ લાગતું હતું. પણ એ કેવું કહેવાય, ભોગ્ય છે પણ હવે એમાં શું કરવાનું, એમ અત્યંત નિકૃષ્ટ કહેવાય. તો દેવતાઓ આપણને, આપણે જે અત્યારે લાડુ બાડુમાં આસક્ત છીએ, તો એ દેવતાઓ કે આ શું કાદવમાં પડ્યા છો એમ. એટલે કે તમારું અભ્યુદય વર્ણાશ્રમ ધર્મ જ્યારે સકામ ભાવે કરવામાં આવે, પોતાના કર્તવ્યો સ્થૂળ વ્યવહારિક લાભથી પ્રેરણ કરવામાં આવે, ત્યારે આવી રીતે ક્ષુલ્લક અનિત્ય ક્ષણભંગુર વગેરે સાતિશય ને બધું અતૃપ્તિકરત્વને બધા જેટલા દોષવાળા સંસારના ભોગો પ્રાપ્ત થાય. એટલે આપણા ઉપર છે આપણે વર્ણાશ્રમ કર્તવ્યોને કેવી રીતે કરીએ છીએ. ક્ષમાર્થમ કીધું કે તમે જો વ્યવસાયાત્મિક બુદ્ધિપૂર્વક કર્તવ્ય નહીં કરો ને તો એ બધા જ તમારા કર્તવ્યો શ્રમાર્થમ પરસેવો અને થાક માટે જ છે. એટલે કે તમે યજ્ઞ કરતા હોઈએ ત્યારે જો દેવતાની ભાવના ના હોય કે આનાથી ગણપતિ હોમ હોય, અંગારકી ચોથ વખતે આપણે ગણપતિ હોમ કરીએ અને ગણપતિજીની ભાવના જ જો ના આપણે ધારણ કરીએ તો તમે ખાલી શું ઓલી રાખ ને ઓલું ધુમાડા જ ખાધા છે એવું કહેવાય એમ યજ્ઞમાં બેસીને. એટલે વગેરે વગેરે આપણી ભાવના ઉપર બહુ જ આધાર રાખે છે. ઉગ્ર તપ દાન વગેરે વગેરે એની પણ ચર્ચા થઈ. કિમ પાક ફલ સન્નિભમ ત્રયી ધર્મમ અધર્માર્થમ એવું કીધું. એટલે અધર્માર્થમ એટલે ત્રયી ધર્મથી જાણે કે તમે પાપ જ ભેગું કરો છો, પાપ ભેગું કરો છો. એટલે જો તમે સકામ બુદ્ધિપૂર્વક કરો કર્મ તો એ મુમુક્ષુ જિજ્ઞાસુના દ્રષ્ટિકોણથી પાપ જ છે, બાંધનારું છે એમ. કિમપાક ફલસન્ય, કિમપાક નામનું એક ફળ છે, આકર્ષક લાગે દૂરથી, બહુ મસ્ત ચણોઠી જેવું એકદમ આકર્ષક વગેરે લાગે, પરંતુ એનું સેવન ખાઈએ ને તો ભાઈ ઝાડા ઉલટીના ટૂંકમાં ઝેર જ છે એક પ્રકારનું. આપણું બધું જ સ્વાસ્થ્ય બગડી જાય. એટલે કે ત્રયી ધર્મ સકામ વૈદિક પુણ્ય કર્મોનું ફળ કિમપાક જેવું છે. દેખાવમાં બહુ સારું લાગે સ્વર્ગ ને બધું, પણ જ્યારે પછી એટલે એની પણ સ્વર્ગ સુખની મર્યાદાઓ પણ આપણને ઘણી સમજાવવામાં આવી. નાસ્તિ તત સુખ કિંચિત અત્ર દુઃખ શતાકુલે, દુઃખના ઓલામાં કશું જેમાં એ સુખ નથી. અજ્ઞાન પાશબદ્ધત્વાત અમુક્ત, અજ્ઞાનરૂપી પાશને લીધે જીવ અમુક્ત છે, બંધાયેલો છે. અને જ્ઞાનાતસ્ય નિવૃત્તિ સ્યાદ, જ્ઞાનથી એની નિવૃત્તિ થાય છે. વ્રતાની દામાન છે, આ બધું જ આપણે જોયું છે. ધર્મરૂપી રજ્જુથી આ બધું જોયું છે. એટલે આપણે આગળ વધીએ છીએ. ઉર્ધ્વમ વ્રજેત મારા ખ્યાલથી 24 પાના સુધી થયેલું છે, 18થી 24 થયા હતા ગઈ વખતે. હા, તે જે ધર્મમ અધર્મમ ચ વગેરે બહુ પ્રસિદ્ધ શ્લોક છે. જેના વડે ત્યાગ થાય છે એનો પણ ત્યાગ થઈ જવો જોઈએ. કર્મ સાધનત્વે મોક્ષસ્ય ચતુર્વિધ ક્રિયાંતર ભાવાત, મોક્ષરૂપી જો મોક્ષ અથવા તો નિત્ય વસ્તુ કર્મનું પરિણામ હોય, કર્મનું ફળ હોય, એટલે કે કર્મ દ્વારા સાધ્ય હોય તો મોક્ષ પણ જાણે કે ઉત્પાદ્ય પ્રાપ્ય સંસ્કાર્ય વિકાર્ય વગેરે થઈ જાય, અનિત્ય થઈ જાય. એટલે કે આપણી સાધનાનું કોઈ પરિણામ મોક્ષ નથી. આપણા દ્વારા કર્તૃત્વપૂર્વકની અહંકારપૂર્વકની હું તપ કરું છું વગેરે એવા કર્તૃત્વ વ્યક્તિત્વના ઓળખવાળી સાધનાનું કોઈ ફળ આ મોક્ષ નથી.
વ્યક્તિત્વનું જ્યાં સંપૂર્ણપણે સમર્પણ છે ત્યાં મોક્ષનો આવિર્ભાવ છે. એટલે વ્યક્તિત્વ દ્વારા વ્યક્તિત્વની સભાનતાપૂર્વક થતી કોઈ પણ સાધનાનું ફળ મોક્ષ નથી. જ્યાં વ્યક્તિત્વનું સંપૂર્ણપણે સમર્પણ છે ત્યાં મોક્ષનો આવિર્ભાવ છે. મોક્ષ નિત્ય પ્રાપ્ત રૂપે ઓળખાય છે. તથા જ શ્રુતિ ચાતુર્માસે, આ શ્રુતિએ કીધું ચાતુર્માસે યાગનું અમૃત ફળ મળશે. એટલે શું? ભાઈ તમે શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરશો ને તો તમને અક્ષય પુણ્ય મળશે. એટલે ટૂંકમાં શ્રાવણ મહિનામાં તો કરે એ હેતુથી આવું કહેવામાં આવેલું છે. સ્વતઃ બંધ હેતુત્વમ. કર્મ જે છે ને એ તો ઓલું શંકા શું છે? નનું તરહી કર્મણામ દેવાદિ પ્રાપ્તિ હેતુત્વેન બંધ હેતુત્વમ એવા. એટલે તમે આટલા બધા કર્મોના દોષો બતાવો છો તો પૂર્વ પક્ષી કે હારું તાર નહીં કરીએ. આપણે કંઈ પણ એવું કે તાર ભાઈ બહેનોએ ઝઘડવા ના હોય વગેરે, કે એને મોટી બેન કે મોટો ભાઈ હોય તો એના નાના બેના ચોકલેટ આપવાની વગેરે કંઈક આવું કે હારું તાર હું એની જોડે બોલીશ જ નહીં વગેરે કંઈક એમ. એટલે ભાઈ આ એને મર્યાદા સમજાવી. એટલે એનું સારું પ્રદાન શું છે એને તો છોડવાનું નથી. એટલે કર્મ દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એને છોડવાનું નથી એમ. અંતઃકરણ શુદ્ધિ વગેરે તો એ હવે હા છેલ્લે પાટલે નહીં બેસી જવાનું એમ. સ્વતઃ બંધ હેતુત્વમ એવા. કર્મ પોતે સ્વતઃ એટલે કે સ્વાર્થ સંકુચિત વગેરે ભાવનાપૂર્વક કરીએ તો એ બંધનો હેતુ જ છે. કર્મણા પિતૃલોક સર્વે તે પુણ્યલોકા ભવંતી. અહીંયા સુધી થયું છે બરોબર ને? ત્રયી ધર્મ મનુપ્રપન્ના બરોબર ને? હા, એટલે આપણે ત્યાં સીધા પૂર્વ પક્ષીની જે ઓલી હતી એ સમજવાનો પ્રયત્ન કર્યો તો. એટલે કર્મથી કર્મકાંડ નિરર્થક નથી અને કર્મો છોડી શકાય એમ પણ નથી. ક્ષણિક ફળ જન્માવે છે. બરોબર. એટલે હવે આ બધી ચર્ચા છે આપણે એકવાર સંદર્ભ સમજી લઈએ ભાષ્યકારનો. સજ્જન માણસ જે છે, કોને સજ્જન કહેવો? કે જે સારા સારા કર્મો કરે એને સજ્જન કહેવાય. બરોબર ને? સજ્જન કોને કહીશું આપણે? સારા કર્મો કરે એને સજ્જન કહેવાય. એટલે સારા કર્મો તો પછી દેખાવમાં બીજા મને સારું કે એટલે પણ થઈ શકે. એટલે જેની સમજ સારી છે એમ, આંતરિક રીતે જેની સમજ વિચારો વગેરે સારા છે, સાચા છે, સારા છે, એને સજ્જન કહેવાય. સારા કર્મો કરનારાને સજ્જન ના કહેવાય. બરોબર? ચોરી કરે એને ચોર કહેવાય કે ચોર ચોરી કરે? હા, ચોર ચોરી કરે એમ. સૌથી પહેલાં માનસિક રીતે એ ચોર બની ગયો હોય તો જ પછી એ ચોરી કરે. ચોરી કરે એને ચોર ના કહેવાય. તો કોઈક આવી રીતે ઓલા હોય આતંકવાદીઓની માહિતી જે આપણે શું કહેવાય, અરજી ડોભાલ કોણ હતા? જાસૂસ. હા, એ પણ આતંકવાદીઓની માહિતી ચોરનારા ને કહેવાય ને. તો ચોરી કરે એને ચોર ના કહેવાય. તો દેશની સુરક્ષા માટે બધુંય કરવું પડે આપણે. ચોરી કરે એને ચોર ના કહેવાય. સૌથી પહેલાં માણસ પોતે ચોર બની જાય છે પછી ચોરી કરે. એટલે અહીંયા કર્મ કરવા પાછળની સમજ શું છે આપણી, એના ઉપર આપણે ધ્યાન દોરવાનું છે. હા, એટલે ચોર પહેલાં બની જાય છે માણસ માનસિક રીતે, પછી ચોરી કરતો હોય છે એમ. એટલે માણસની સમજ શું છે એ એનું ઓળખ છે, ચરિત્ર છે એવું કહેવાય છે. એટલે વૈદિક ત્રયી ધર્મ જે છે એમાં તત્પર રહેનારા, બસ આ જ મારા માટે કલ્યાણનું સાધન છે એવું જે માનનારા છે એની અહીંયા થોડીક એ જે પૂર્વ પક્ષી છે એની નિંદા થાય છે. એટલે કે એ પૂછે છે શું કર્મકાંડ નિરર્થક છે? તરહી કર્મણામ સ્વતઃ બંધ હેતુત્વ. અને કેમ કે ક્ષણિક ફળ જ જન્માવે છે ને તમે કે કરો છો બધું ક્ષણિક છે, ક્ષણિક છે, મિથ્યા છે. તો કે ના ના, કર્મથી મોક્ષ મળે એવું પછી આપણે કહેવું પડે. કર્મ દ્વારા ચિત્ત શુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ અને પછી આવી રીતે મોક્ષ એવું સમજાવવું પડે પછી. એટલે કર્મથી તો યોનિ ભ્રમણ થાય ને આ તે, જ્ઞાની કર્મ કરતો નથી. હવે કર્મ વિશે એને એ જે પૂર્વ પક્ષી છે કે સારું તાર છોડ દઉં, છેલ્લે પાટલે બેસી જવું વગેરે એને સમજાવવામાં આવે છે. કર્મો છોડી શકાય, સારું તાર કર્મો નહીં કરવું એવું જે કહે છે કે કર્મો છોડી શકાય એમ પણ નથી.
એટલે અર્જુન પાસે પણ મારે યુદ્ધ નથી કરવું, ભગવાને ભાગવા જ ના દીધો ને એને. કર્મો છોડ, અર્જુન તું સમજ, તું કર્મો છોડી શકે એમ જ નથી. કર્મ છોડવાની સ્વતંત્રતા પ્રાપ્ત કરવી પડે. હા હા, કર્મણ્ય કર્મ એ પશ્યેત, બરોબર. એટલે એ પ્રમાણે કર્મો છોડીને સીધા સીધા આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ જઈએ એવું નથી. એટલે જ્યારે કર્મોમાં દોષ જણાય અર્જુનની જેમ કે કર્મ કરવાથી કંઈ મેળ પડે એવો નથી આપણો, આવું જ્યારે લાગે ત્યારે પછી યોગ બુદ્ધિપૂર્વક કર્મો કરવાના છે. કે સૌથી પહેલાં કર્મોમાં આપણે જે કરીએ છીએ, આપણે આપણું જે કર્તવ્ય અત્યારે કરી રહ્યા છીએ ઘરમાં, આશ્રમમાં, બીજી બધી જ રીતે, એમાં જ્યારે આપણને એની મર્યાદાઓ ખબર પડે, એના લૂપહોલ્સ બધા ખબર પડે, ત્યારે પછી ભગવાન કહે કે હવે યોગ બુદ્ધિપૂર્વક વગેરે કર્મો કરો. અને પછી યોગ બુદ્ધિપૂર્વક કર્મ કરવાથી તમને કર્મ સંન્યાસની એટલે કે કર્મ છોડવાની સ્વતંત્રતા મળે છે. આના માટે ઉદાહરણ આપેલું છે બહુ સુંદર સ્વામીજીએ, વાઘની પૂંછડી વગેરે. ખબર છે અહીંયા કોઈને વાઘની પૂંછડીવાળું ઉદાહરણ? બરોબર ને? અહીંયા ઓનલાઈનમાં ખબર છે કોઈને? વાઘની પૂંછડી પકડીને ગામમાં વાઘ ઘૂસી ગયો એ ઉદાહરણ ખબર છે? નથી ખબર? ઓકે. તો વાઘમાં ક્યાં ગામમાં એકવાર વાઘ ઘૂસી ગયો એટલે બધા આમ ગામમાં હોહા આમ તેમ બધું થઈ ગયું. તો ગામમાં પછી એક આમ ડાયો માણસ કે જે હોય એ જરાક બહાદુર એમ એ કહેવાય એવો માણસ હતો, એણે પૂંછડી પકડી લીધી, વાઘની પૂંછડી પકડી લીધી. વાઘની પૂંછડી પકડી લીધી ને એટલે પછી વાઘ આમ ફરે તો એ પોતે આમ ફરી જાય, આમ ફરે તો આમ ફરે. એટલે વાઘ દ્વારા જાણે કે એ પકડાય નહીં એમ. એટલે શરૂઆતમાં તો બહુ મજા આવી, આમ વાઘને ફેરવવાની ને આમ તેમ કરવાની, વાઘને જરા ટરપાવવાની બધી બહુ મજા આવી. અને વાઘની પૂંછડી પકડી લીધી અને વાઘ દ્વારા એ હણાયો નહીં, ઉલટાનો એણે વાઘને હેરાન કરવાનું વગેરે શરૂ કર્યું બરું. એ ગામમાં વાહવા થવા લાગ્યા, હા હા, આ ભાઈ તો જુઓ, આ ભાઈ તો જુઓ, વાઘને આવી રીતે આમ તેમ કરે છે. એટલે હવે થોડા સમય લોકોની વાહવા થઈ એટલે પોતાને પણ મજા આવી અને લોકોની બે વસ્તુ થઈ વાઘની પૂંછડી પકડવાથી. હવે થોડી વાર તો થાય, પછી વાઘ થાકે નહીં પણ આપણે તો થાકી જઈએ ને. કોઈ પણ માણસ વાઘને આવી રીતે ચંચળ હોય ક્યાં સુધી પકડી રાખે? તો હવે થાકી ગયો એટલે પૂંછડી છોડે તો શું થાય? તો પછી વાઘ તરત આવીને સીધો હરિઓમ કરી દે, મારી નાખે. એટલે હવે વાઘ શું છે ને કરવું શું પડે એ માણસે થોડીક બુદ્ધિ દોડાઈને? તો કે વાઘની પૂંછડી પકડતા પકડતા પાછળ જતા પોતાના ઘરના બાયણા સુધી પહોંચી જવું પડે. અને પછી તરત વાઘની જેવી પૂંછડી જોડે બારણું બંધ કરી દેવું પડે, પોતાના ઘરમાં સેફ થઈ જવું પડે. એટલે આ એક સેફ રસ્તો છે. એટલે કે કર્મ વગેરે જે છે ને એ બધું આવું છે. શું છે? ના, એવું નથી, એ જ સમજવાનું છે અહીંયા. વાઘનું મોઢું જે ખાઈ જાય છે આપણને, એટલે વાઘનું મોઢું કર્તૃત્વ છે, કર્તૃત્વનું અભિમાન એ ખાઈ જનારું છે. અને કર્મની પૂંછડી છોડી દઈએ ને એટલે કે ક્રિયા, જે આપણે બાહ્ય ક્રિયાનો આકાર છે, હું આ કરું છું તે કરું છું, એ વાઘની પૂંછડી છે. એટલે ક્રિયા છોડી દઈએ ને તો એ કર્તૃત્વનું અભિમાન તો ઊભું જ છે, એ સીધું પકડીને આપણને ખાઈ જ જવાનું છે. એટલે ડાયા માણસે, જિજ્ઞાસુએ શું કરવાનું કે પોતાના ધામ તરફ એટલે કે પોતાના આત્મ સ્વરૂપ તરફ વાઘની પૂંછડી ક્રિયાઓ એવી રીતે કરવાની છે કે જેથી ધીમે ધીમે પોતાના આત્મ સ્વરૂપ ઉપર એટલે કે અંતર્મુખતા વગેરે જેને કહેવામાં આવે છે એના તરફ ધીમે ધીમે આવતા જઈએ. પછી વાઘની પૂંછડી છોડવાની સ્વતંત્રતા કેળવવી જોઈએ પહેલાં. એના ક્યારે થાય? વાઘની પૂંછડી છોડવાની સ્વતંત્રતા ક્યારે મળે? જ્યારે આપણે આપણા ઘરમાં આવ્યા હોઈએ ને ત્યારે વાઘ છોડાય, અરે પૂંછડી છોડાય. એટલે વાઘનું મોઢું કર્તૃત્વ છે, વાઘની પૂંછડી ક્રિયા છે. અને જે વાઘની પૂંછડી પકડીએ ને એટલે શરૂઆતમાં તો બહુ મજા આવે, હું આ કરું છું ને તે કરું છું ને આમ ને તેમ, લોકો વાહવા કરે આપણી, આપણે તો નહીં પણ લોકો આપણી વાહવા કરે, હા તો બહુ કામ કરે છે, હા તો આમ ને તેમ ને બધું લોકો પણ વાહવા કરે. આપણને શરૂઆતમાં તો બહુ મજા આવે, લાઈવ સ્ટ્રીમિંગને બધું શરૂ કરીએ ને ત્યારે લોકોની તો કંઈ ખબર નથી પણ આપણને બહુ મજા આવે કે આપણે બહુ સુંદર સેવા કરીએ છીએ સમાજની. કંઈ પણ કામ કરતી વખતે શરૂઆતના 5 વર્ષ તો બહુ મજા આવે. પછી એકવાર ખબર પડે, થાક લાગે, ગમે તે થાય ત્યારે ખબર પડે કે આ ભાઈ
પકડ્યું તું જ ખોટું આપણે એમ. એટલે કર્મ કરતાં થાકીએ ને એટલે કર્મના દોષો જણાય, સંસારના દોષો વગેરે જે જણાય. સંસારમાં રહીએ એટલે કર્મ કરીએ ને એટલે જ સંસાર કહેવાય એમ, કે આના દ્વારા આ પ્રાપ્ત કરીશ એને સંસાર કહેવાય છે. એ સંસારના દોષો વગેરે ખબર પડે. કેટલા દુઃખો ભર્યા છે આ વાઘની પૂંછડી પકડીને, ત્યારે ખબર પડે, એના વગર ખબર પડતી નથી. એટલે હવે કલ્યાણ કરવું છે, હવે પૂંછડી છોડવી છે મારે, તો પૂંછડી છોડી દઉં ને તો એ જ વાઘ ખાઈ જાય, એટલે કે પતનનું કારણ બને. એટલે કે એમનેમ ના છોડાય. કર્મ છોડીએ એટલે કર્મો છોડી દઈએ એટલે વાઘ ખાઈ જાય. વાઘ ખાઈ જાય એટલે કર્મો છોડીએ. કર્મ છોડવાની સ્વતંત્રતા હજી પ્રાપ્ત ન કરી હોય, અત્યંત પ્રવૃત્ત રહ્યા હોઈએ અને અચાનક કર્મો છોડી દઈએ એટલે શું કરીએ? ટીવી જોઈએ, ક્લબમાં જઈએ, ગપ્પા મારીએ, જે કરવાનું છે ના કરીએ અને ન કરવાનું બધું જ કરીએ, પછી સમય બગાડીએ વગેરે. આવું બધું થાય, ડિપ્રેશન આવી જાય એમ. પછી ડિપ્રેશનના બદલે પછી આ ગોળીને તે આમ તેમ બધું અનેક બધી વસ્તુઓ, ટૂંકમાં વ્યસનો ચાલુ થાય. કર્મો છોડવાના લીધે જ વ્યસનો ચાલુ થાય છે. કર્મો કેવી રીતે છોડવા એનું કોઈ જ્ઞાન ન હોય ને એટલે આ બધા ધંધા થતા હોય છે. એટલે આત્મ સ્વરૂપ એ આપણું. હા, અચાનક આપણે બ્રેક ના મારી શકીએ, યુટર્ન ના મારી શકીએ, આખું આપણે પહેલાં સ્લો કરવું પડે વગેરે. એટલે આત્મ સ્વરૂપ એ આપણું ઘર છે. એટલે જ્ઞાન પ્રાપ્તિ પર્યંત આપણે કર્મોની પૂંછડી જે છે એ પકડી રાખીએ. કર્મોને છોડીને સિદ્ધા આત્મ સ્વરૂપમાં સ્થિત થવા એવું હોય ને, એટલે કે વાઘને પકડીને ઘરે લઈ આવ્યા હોઈએ ઘરના બાયણાઓથી, ત્યારે છોડાય વાઘની પૂંછડી. એટલે કે આ કર્મોને છોડીને સિદ્ધા આત્મ સ્વરૂપમાં સ્થિત થવાનું છે, નહીં કે ઓલે મોબાઈલમાં આન તેન બધું જોવાનું એમ. પછી કર્મો છોડીએ ને ત્યારે સીધા બાયણું બંધ કરવાનું છે, એટલે કે આત્મ સ્વરૂપમાં સ્થિત થવાનું છે. આત્મ સ્વરૂપમાં સ્થિત ના થઈએ ત્યાં સુધી કર્મો આપણે યોગ બુદ્ધિપૂર્વક કરવાના છે. એટલે કર્મો એવી રીતે કરવાના જેથી આત્મજ્ઞાન મળે, આત્મજ્ઞાનમાં સ્થિત થઈએ, પૂંછડી પકડીને ઘરે તરફ જઈએ. એટલે ઈશ્વર પ્રીત્ય અર્થે કરીએ, ચિત્ત શુદ્ધિ અર્થે કરીએ વગેરે યોગ બુદ્ધિપૂર્વક. આમાં મેઇનલી ધ્યાન રાખવાનું એ છે, કર્મો છૂટે છે પણ કર્તૃત્વ છૂટતું નથી. એટલે કે મેં કર્યું અને મેં આ છોડ્યું વગેરે બધું કર્તૃત્વ જ છે. એટલે કર્તૃત્વ છોડવા માટેની આ સાધના છે યોગ બુદ્ધિ વગેરે. આપણને એમ જાય કે યોગ ચિત્ત શુદ્ધિના અંતેનો યોગ ક્યાં સુધી યોગ બુદ્ધિપૂર્વક કરવાનું વગેરે. કર્તૃત્વનું અભિમાન છૂટે ને માટે યોગ બુદ્ધિપૂર્વક આ બધું કરવાનું છે. કર્તૃત્વનું અભિમાન એટલે આ કર્મ હું કરું છું મારા સામર્થ્યથી અને મને ગમે છે માટે કરું છું વગેરે જે કહેવાય છે કે મારી ઈચ્છાથી કરું છું. પણ મારા વડે થઈ રહ્યું છે એ વસ્તુ સાત્વિક ને એ યાંત્રિક કહેવાય. સાત્વિક ભાવ આપણે કેળવવાનો છે. સાત્વિક ભાવ એટલે કે સર્વ કરતા, મેં કીધું ને આપણે સમુદ્ર મંથન લીલા વખતે કે વ્યષ્ટિ અહંકાર કોઈ દિવસ કર્તૃત્વને પચાવી શકવાનો નથી. ઝેર મહાદેવ સિવાય બીજું કોઈ પચાવી ના શકે, ઝેર મહાદેવ જ પચાવે. કર્તૃત્વનું જે અહંકાર છે, માયારૂપી ડાઘો વગેરે જે છે, ભગવાનને જ શોભે, આપણને ના શોભે કર્તૃત્વનું અભિમાન. એમ કે જેને સંકુચિતતા વ્યષ્ટિ દેહાભિમાન છે ને એ કોઈ દિવસ કર્તૃત્વને પચાવી ના શકે, એ એનું પતન જ કરે. એટલે જેને વ્યષ્ટિ દેહાભિમાન નથી, સ્વાત્મા રામ જે છે એ મહાદેવ જ જાણે કે આ કર્તૃત્વને પચાવી શકે છે. એટલે કર્તૃત્વનું સમર્પણ કરવાનું છે. કર્તૃત્વ અભિમાનનું ઇદન્નમમ, આ મેં કર્યું એવું નથી. ત્વયા કૃતમ તું ત્વય ભૂક ફલભૂક ત્વમેવ ફલભૂક, એમ કે તમે જ કરેલું છે, ફળ પણ તમને જ સમર્પિત છે વગેરે. સાત્વિક ભાવ જે છે એટલે કર્તૃત્વ છૂટે ક્યારે? સાત્વિક બન્યું હોય તો એ આપણને છોડીને જાય. આપણને એવું જોઈએ છે બિલાડીને લાકડી મારીને ક્યાં સુધી ભગાડીશું ઘરમાંથી? એવું નથી કરવાનું, એ તો ચાલુ જ રહેશે અનંત જન્મો સુધી. બિલાડી જ જાતે ના આવે ઘરમાં એવું કરવાનું છે. આપણા ઘરમાં દૂધ બૂધ કશું લાવીએ જ નહીં તો પછી બિલાડી જાતે જતી રહે. એટલે કર્તૃત્વ આપણને છોડે ને એવું કંઈક વિચારવાનું છે. કર્તૃત્વ ક્યારે છૂટે? સાત્વિક બન્યું હોય ને તો એ આપણને છોડીને જતું રહે. હવે આમાં કંઈ માલ પાણી મળવાના નથી, એટલે હેડો આ ઉપાધિને છોડો. એટલે કર્તૃત્વને સાત્વિક બનાવવાનું જે ભક્ત કર્તૃત્વ કહેવાય વગેરે. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીને કીધું છે. એટલે કે ઈશ્વરના હાથનું નિમિત્ત હોઈએ એટલે શું
આપણે આપણા જે ધર્મને અનુસરીએ, ઈશ્વરની સંવાદિતા જે જગતમાં પ્રવર્તમાન છે, સમર્પણનો જે સૂર છે એને અનુસરીએ તો નિમિત્ત માત્ર બની ગયા કહેવાઈએ. એટલે કર્તૃત્વ એ વાઘનું ઓલું છે, મોઢું છે, આપણી ક્રિયાનો બાહ્ય આકાર એ પૂંછડી છે. બેઉથી છૂટવાનું છે, મોઢાથી અને પૂંછડીથી બંનેથી છૂટવાનું છે. એવું નથી કે એકથી છૂટે તો બીજું તો ઓલું તૈયાર જ છે ખાવા માટે. એટલે કે કર્મોને યોગ બુદ્ધિપૂર્વક કરીએ ત્યારે કર્મ મોક્ષનું પરંપરાએ સાધન બને છે. એટલે કર્મને ફળ નિરપેક્ષ કરવા એટલે શું? આપણને સામાન્ય રીતે કર્મ કરવામાં મજા આવે, કર્મ કરવાથી આટલું આટલું મળશે, નામ સત્તા પ્રતિષ્ઠા બધુંય મળશે અને આપણી ઉપાધિ ઉત્કૃષ્ટ બનશે. આવી રીતે ઘણા બધા કર્મના ફળ આપણને કદાચ ઓલા પ્રેરણા આપતા હોય તો એ ત્રણેય પ્રકારના ફળની પ્રેરણાથી કરતા હોઈએ છીએ. પરંતુ હવે આ કર્મ દ્વારા મને કોઈ સ્થૂળ વ્યાવહારિક લાભ નથી જોઈતો. વ્યાવહારિક લાભ સમષ્ટિ પ્રારબ્ધથી મને મળે કે ના મળે, પરંતુ મારે માત્ર ને માત્ર આધ્યાત્મિક સૂક્ષ્મ લાભ જ જોઈએ છે. આને યોગ બુદ્ધિ કહેવાય. મારે કર્મનો સ્થૂળ વ્યાવહારિક લાભ નથી જોઈતો, પણ મારે કર્મથી સૂક્ષ્મ આધ્યાત્મિક લાભ જોઈએ છે. આને યોગ ભાવના કહેવાય. તો એ આપણે આને ફળ નિરપેક્ષ કર્મ કર્યા કહેવાય. એટલે આ છે ને અહીંયા ભાષ્યમાં છે આ જ ભાવના. હા, વ્યવહારિક લાભ નથી જોઈતો, માત્ર ઈશ્વર સમષ્ટિ એનું હિત થાય વગેરે એવી ભાવના હોય. સમર્પણની ભાવના, યજ્ઞની ભાવના વગેરે. એટલે યોગ બુદ્ધિવાળું કર્મ જ વાઘથી છોડાવે એવું છે. આત્મજ્ઞાનની નજીક જઈએ આના માટે સ્વામીજીએ ગાંધીજીનું ઉદાહરણ આપેલું છે, ઘણું પ્રસિદ્ધ છે, સ્વામીજી દ્વારા ઘણીવાર અપાવવામાં આવ્યું છે. એટલે ગાંધીજીને એ બધા કોકે પૂછ્યું હતું, તમે આટલું બધું પોતાનું લૂંટાવીને આ દેશની આઝાદી માટે આટલો બધો અથાગ પ્રયત્ન કરો છો, તો ભારત દેશને આઝાદી નહીં મળે તો તમને દુઃખ નહીં થાય? મેં કીધું કે જરાય દુઃખ નહીં થાય, કે હું તો મારું કામ કરું છું, પરંતુ ભારત દેશને આઝાદી મળે કે ના મળે ભારત દેશવાસીઓનું પ્રારબ્ધ છે, એ મારા કર્મોનું ફળ નથી. ભારત દેશ આઝાદ થશે કે નહીં થાય એ તો ભારતવાસીઓનું પ્રારબ્ધ છે. મારો સ્વભાવ એવો છે કે અન્યાય સામે લડવું, અત્યાચાર સામે લડવું. એટલે મારા સ્વભાવને હું અનુરૂપ એક્શન નહીં લઉં, કર્તવ્યો નહીં કરું, અભિવ્યક્તિ નહીં આપું મારા સ્વભાવને, તો હું બીજું કંઈક કરીશ. તો આ તો મારા સ્વભાવને હું કોઈક સારી જગ્યાએ એને જોડું છું, જોતરું છું. મારા સ્વભાવ કેવો છે? અન્યાય સામે લડવું એ મારો સ્વભાવ છે. એટલે સ્વભાવને હું આ રીતે, એટલે મારાથી ઓલું નથી જન્મનારી આઝાદી, મારાથી તો આવી રીતે એ તો એમનું ફળ છે. એટલે ભારત દેશને આઝાદી નહીં, મારે તો વાળે વાંકો નહીં થાય, આવું ગાંધીજીએ કીધેલું હતું. ભારત દેશના લોકોનું પુણ્ય છે, જો ન મળે તો એમના પાપ, એવું સમજવાનું. એટલે તો શું કામ મહેનત કરો છો? ભાઈ મને તો મોક્ષ જોઈએ છે, એટલે કે મારા સ્વભાવ પ્રમાણે મારે આવી રીતે વર્તન કરવાનું છે. મારી પ્રકૃતિ પ્રમાણે હું આવી રીતે કરું છું, બધાને એક સાચા માર્ગે લાવવાનો પ્રયત્ન કરું છું. આવી રીતે એમણે કીધું છું. મને ફળની કોઈ અપેક્ષા નથી અને મને ફળથી કોઈ ફરક પણ પડવાનો નથી. ભારત દેશ આઝાદ થશે કે નહીં થાય એનાથી મને કોઈ ફરક પડવાનો જ નથી. એટલે કે હું ફળનો માલિક નથી, ફળ માટે જવાબદાર પણ નથી. ફળ સાથેનો સંબંધ માત્ર બદલાય છે. આ યોગ ભાવનાપૂર્વક આપણે કર્મ કરીએ ત્યારે ફળ સાથેનો સંબંધ બદલાય છે. હું ફળનો માલિક નથી અને ફળ માટે જવાબદાર નથી. એટલે ફળનો યશ, ભારત દેશને આઝાદી મળી એનો યશ કોને આપીએ આપણે? ભાઈ ગાંધીજી કે મને યશ હું લઈ ના શકું એમ, કારણ કે મેં તો મારા સ્વભાવ પ્રમાણે કરેલું છે. એટલે જે મેં કર્યું એના ઉપર મારો અધિકાર હું નથી રાખતો એમ. એટલે કે યોગ બુદ્ધિ, આને જ ઈશ્વરાર્પણ બુદ્ધિ, પ્રસાદ બુદ્ધિ અને ભાવના કહેવામાં આવે છે. ભાવના અને મૂલ્યો અને ભાવનાઓ બહુ સુંદર રીતે ભગવદ્ ગીતામાં સમજાવવામાં આવેલું છે. તો મૂલ્યો કોને કહેવાય અને ભાવનાઓ કોને કહેવાય? અહિંસા, સત્ય વગેરે વગેરે બધા, અભયમ, સત્વ, સંશુદ્ધિ, બધી એને મૂલ્યો છે. હા, એટલે મૂલ્યો વૈશ્વિક કાયદાઓ કે સંવાદિતામાં પ્રવર્તમાન વસ્તુઓ છે. અહિંસા કંઈક લાવવાની નથી, સત્ય વગેરે એ પ્રવર્તમાન વસ્તુ છે.
અને ભાવના ડેલિવરેટલી આપણે અભિવ્યક્ત કરવાની છે. ઈશ્વરાર્પણ ભાવના જગતમાં ક્યાંય આમ પ્રવર્તમાન નથી, એ આપણે આપણી રીતે જન્માવવાની છે. પ્રસાદ બુદ્ધિ વગેરે ભાવના કહેવાય. એટલે મૂલ્યો પ્રવર્તમાન વસ્તુ છે અને ભાવનાઓ આપણે આવી રીતે અભિવ્યક્ત કરવાની છે. તો આ પ્રમાણે આપણે કરવાની છે અને મૂલ્યો છે એને અનુરૂપ જીવન જીવવાનું છે. ભાવનાઓને એક્ટિવેટ કરવાની છે. એટલે મારી મરજીથી મારા રાગથી કરું છું એવું નહીં, ઈશ્વરાર્થે ઈશ્વરની આજ્ઞા વગેરે ઈચ્છા સમજીને કરીએ. હું મારી ઈચ્છાથી મારી મરજીથી કરું છું તો કર્તૃત્વ જ દ્રઢ થાય આ બધી વસ્તુ. એટલે હનુમાનજી કહે છે કે મારી ઈચ્છાથી મેં કશું જ કર્યું નથી, પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજો. ભાઈ આપણે રામજીના સેવક છીએ અને એ જ સેવ્યની ઈચ્છા જે છે એ જ પ્રમાણે આપણે રહેવાનું છે. આ જ શાસ્ત્રોનો સાર છે. બ્રહ્મણ્યાધાય કર્માણી, આવી રીતે ભગવદ્ ગીતાનામાં પણ કીધું છે. સંગમ ત્યક્ત્વા કરોતિ યહ, બ્રહ્મણી આધાય, બ્રહ્મમાં સમર્પિત કરીને, એટલે બ્રહ્મને ઈશ્વરને આધાય સમર્પિત, ઈશ્વરાર્થે કર્મો કરવાના. સંગમ ત્યક્ત્વા, ફલ નિરપેક્ષ કર્મો કરીને, ફલથી નિરપેક્ષ, એટલે ફળના માલિક નહીં બનવાનું, ફળનો યશ નહીં લેવાનો, ફળના માટે જવાબદાર હું નથી, ફળ માટે જવાબદાર તો સમષ્ટિ છે, ઈશ્વર છે વગેરે. કર્મની સારી ઇફેક્ટ ચિત્ત શુદ્ધિ છે અને સાઈડ ઇફેક્ટ કર્તૃત્વ રાગદ્વેષ વગેરે છે. એટલે આપણે ઓલું અવ્યવસાયાત્મિકા બુદ્ધિપૂર્વક કરીએ તો, વ્યવસાયાત્મિકા બુદ્ધિ યજ્ઞની ભાવના યોગની ભાવનાપૂર્વક કરીએ તો સારી ઇફેક્ટ છે ચિત્ત શુદ્ધિ, અને વ્યવસાયાત્મિકા બુદ્ધિપૂર્વકના કર્મની સાઈડ ઇફેક્ટ ઇન ધ સેન્સ કે સાઈડ પ્રોડક્ટ, મુખ્ય ગૌણ ફળ શું છે એમ. મુખ્ય ફળ ચિત્ત શુદ્ધિ છે અને ગૌણ ફળ પાપનો ઢગલો છે ને ઓછો થાય. સંચિત પાપના ઢગલા વગેરે જે છે એ ઓછા થાય, એનાથી લેપાયમાન ન થઈએ, પૂર્વેના પાપના સંસ્કારોથી આપણે લેપાયમાન ન થઈએ, એ ઓલું છે. હા, એટલે હવે આટલી ચર્ચા આમાં આવે છે. હવે આપણે જોઈએ, આપણે ત્રયી આ જોયું. યદા પુનઃ ફલ નિરપેક્ષમ દેખાય બરોબર ને? બરોબર. યદા પુનઃ ફલ નિરપેક્ષમ ઈશ્વરાર્થમ કર્મ અનુતિષ્ઠંતી. ફળ નિરપેક્ષ અને ઈશ્વરાર્થ આપણે આ બધું જોયું, વાઘ વગેરે બધા અત્યારે ઉદાહરણોથી. તદા મોક્ષ સાધન, ત્યારે કર્મો મોક્ષનું સાધન બને. મોક્ષનું સાધન કઈ રીતે બને તો કે જ્ઞાનનું સાધન બને. જ્ઞાનનું સાધન કઈ રીતે બને કે અંતઃકરણ શુદ્ધિ સાધન દ્વારા. એટલે મોક્ષનું સાધન જ્ઞાન, જ્ઞાનનું સાધન અંતઃકરણ શુદ્ધિ. આવી રીતે પારંપર્યેણ મોક્ષ સાધનમ ભવતી. એક ફળ નિરપેક્ષ અને ઈશ્વરાર્થ કર્મો જે છે આવી રીતે બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા, નવું કીધું. લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવાંબસા કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈહિ ઇન્દ્રિયૈહિ અપી. કેવલૈહિ, હવે આવું છે ને થોડુંક યાદ રાખવાનું. કેવલૈહિ એનો શું અર્થ કર્યો તો ભાષ્યકારે? કેવળ ઇન્દ્રિયો વડે. જોવું છે કે ના? ચાલો આગળ વધીએ એવું હોય તો. આ જોજો, કેવલૈહિનો આ 5મા અધ્યાયના 11મો શ્લોક છે ભાષ્યમાં. ચાલો જોઈ લઈએ. કેવલૈહિ આ હું બતાવું એટલે યાદ રહે એટલા માટે. 5મા અધ્યાયનો 11મો, આ તો 4થો અધ્યાય. મમત્વ બુદ્ધિ શૂન્ય. કેવલ શબ્દ કાયાદિભિ અપી પ્રત્યેકમ સંબધ્યતે સર્વદ્વાર મમતા વર્જનાય. કેવળ ઇન્દ્રિયો વડે એટલે બધા જ કાયિક, માનસિક અને વાચિક 3 કર્મોમાં કેવળ કર્મો કરવાના. એટલે શું? મમતા, હું કરું છું ને મારું આ ફળ છે વગેરે, એનાથી રહિત થઈને કર્મો કરવાના. મમતા વર્જનાય. કેવળ શબ્દ અહીંયા મમત્વ, અભિમાન ન જન્મે. બહુ સુંદર રીતે આપણી નોટમાં તો હશે, કેવળ ઉપર બહુ સુંદર લખેલું જેવું મને યાદ છે. 5મા અધ્યાયનો 11મો શ્લોક આપણી ગીતાની નોટમાં જોઈ શકાય છે. યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધયે યદ કરોષિ યદશ્નાસી યદ જુહોષિ દદાસી યત
જે કંઈ કરીએ ને એ સમર્પણ કરવા માટે છે. સમર્પણનો ભાવ દ્રઢ કરવા માટે કર્મો કરવાના છે. એ કર્મો કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું કે આ સમર્પણનો ભાવ દ્રઢ કરવા માટેનું આ તક છે, મારી પાસે ઓપોર્ચ્યુનિટી છે. શુભાશુભ ફલૈરેવમ મોક્ષસે, તો શુભ અને અશુભ બંને પ્રકારના જે શુભ અને અશુભ બંનેથી મોક્ષ મળશે. એટલે શું? જે શુભ એટલે શું? સકામ પુણ્યોનું ફળ. અશુભ એટલે શું? નિષિદ્ધ આચરણનું ફળ. એ સકામ પુણ્યનું ફળ પણ આપણને એકચ્યુઅલી બાંધનારું જ છે. એટલા માટે એનાથી મોક્ષ વગેરે કીધો છે. સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્ત. તો સંન્યાસ યોગ વડે, સંન્યાસ યોગ એટલે કર્મફળનું સમર્પણ, કર્તૃત્વનું સમર્પણ, એટલે સંન્યાસ યોગ ત્યાં કીધેલો છે. વિમુક્ત એનાથી મુક્ત થઈને મામ એટલે કે ભગવાનને જ પ્રાપ્ત થાય છે. તથા ચ મોક્ષે ક્રમમ શુદ્ધિ અભાવે મોક્ષ અભાવમ કર્મભિશ્ચ તત્શુદ્ધિમ દર્શયતી. શ્રી વિષ્ણુ ધર્મે, વિષ્ણુ ધર્મોત્તર પુરાણ છે, એમાં બધું અહીંયા લખેલું છે. મોક્ષમાં ક્રમ શું છે? ચિત્ત શુદ્ધિ અને ચિત્તની અશુદ્ધિ, આ બધી વસ્તુઓ જે છે ને, એટલે ક્રમ અહીંયા સમજાવવામાં આવેલો છે. ચિત્ત શુદ્ધિના સાધનો અને એ બધું વિષ્ણુ ધર્મોત્તર પુરાણ છે, એમાં સમજાવવામાં આવેલું છે. અનુચાન તત યજ્વા કર્મન્યાસી તતઃ પરમ તતો જ્ઞાનિત્વભ્યેતિ યોગી મુક્તિમ ક્રમાત લભેત. યોગી ક્રમથી મુક્તિને પ્રાપ્ત કરે છે. દેવતા આરાધની પણ અહીંયા વાત છે. અને એક આ બહુ સુંદર ગોવિંદાભિમુખી મતિ, ગોવિંદ અભિમુખ મતિ જન્મે છે. કે આ જોઈ લઈએ. અનુચાન, અનુચાન એટલે કે વેદાધ્યયન આપણે કરીએ ને પછી આપણે બોલીએ. અત્યારે આપણે આ ધારો કે ભાષ્ય નહીં, સ્વામીજી બોલાવે છે આપણી પાસે, એને અનુચાન વગેરે કહેવાય છે. એમ એટલે કે આપણે પણ વેદ મંત્રો જે છે એને અનુચાન, વેદ મંત્રોનો પ્રવચન કરતા, એટલે કે એ પ્રમાણે આપણે અધ્યાપન વગેરે પણ કરાવીએ. અનુચાન તતઃ યજ્વા કર્મન્યાસી તતઃ પરમ, એ વેદાધ્યાયી પહેલાં વેદનું અધ્યયન કરવાનું. સૌથી પહેલાં વેદ પ્રિસ્ક્રાઇબ કરે એ પ્રમાણે કર્મો કરવાના, એટલે યજ્વા કીધું છે. એટલે વૈદિક કર્મો એટલે પહેલાં ભણવાનું, પછી કર્મો કરવાના અને પછી છોડવાના. કર્મન્યાસી, વૈદિક કર્મોનું પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું, વેદ કર્મકાંડ વિભાગનું. પછી વેદ કર્મકાંડ કે એ પ્રમાણે કર્મો કરવાના અને પછી કર્મન્યાસી, અને પછી કર્મનો ત્યાગ કરવાનો. તતઃ પરમ, પછી શ્રેષ્ઠ જે સંન્યાસિત્વ છે, કર્મ સંન્યાસ જે છે એ પરિપક્વતાનું સાધન છે, એ પ્રાપ્ત થાય અને પછી યોગી ક્રમાદ મુક્તિમ લભેત. એટલે કર્મો કરવાના, કર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું, પછી કર્મો કરવાના અને પછી કર્મો છોડી જ્ઞાનમાં સ્થિત થવાનું. આ રીતે મુક્તિ લાભ પ્રાપ્ત થાય છે. હા, પહેલાં વેદાધ્યયન એટલે કે આપણા શાસ્ત્રો શું કહેવા માગે છે. પછી સવારે ઉઠીને સૂર્યને અર્ઘ્ય આપો વગેરે જે કંઈ પણ આપણા રોજનો નિત્યક્રમ વગેરે આપણે ખબર નથી. આપણે જે પરિબળોની આપણે પાસે આપણે એમની પાસેથી ઉપકાર પ્રાપ્ત કરી રહ્યા છીએ, પૃથ્વી દેવતા છે, સૂર્ય દેવતા છે, જળ દેવતા છે વગેરે વગેરે, તે બધાને આપણે ઉપકૃત છીએ તમારા અનુગ્રહથી એવું જણાવવાનું. સૂર્યને અર્ઘ્ય અને પર્વતસ્તન મંડલે વગેરે, પૃથ્વી દેવીને નમસ્કાર કરીએ, માતા પિતાને, પંચયજ્ઞ વગેરે જે કંઈ પણ છે, કે આપણે તમારા અનુગ્રહને લીધે ઉપકૃત છીએ એવો ભાવ એમને કહીએ. એટલે આવું બધાને અનુચાન કીધું અહીંયા. જાણે કે એટલે અનુચાન એટલે જાણીએ ને પછી એ પ્રમાણે કરીએ. યજ્વા એટલે કે એ પ્રમાણે કર્મોનું અનુષ્ઠાન કરીએ, ઉપકૃત હોવાના ભાવથી અનુષ્ઠાન કરીએ. કે આ તો હું તમે આપેલા ઉપકારનું જ જાણે કે પાછો તમને આપું છું લાભ. એટલે કે આનો માત્ર ને માત્ર હું કન્ઝ્યુમ નથી કરતો, આ જે મને મળ્યું છે એનું, એટલે હું આવી રીતે પાછું પણ આપું છું. અને પછી આવું થાય ત્યારે હૃદય શુદ્ધ થાય અને કર્મ ન કરવાની સ્વતંત્રતા શાસ્ત્રો અને સમાજ આપણને આપે છે. એટલે પછી કર્મ ન્યાસ થાય છે અને પછી જ્ઞાનિત્વમ એટલે કે શ્રવણ મનન નિધિધ્યાસન થાય ગુરુ પાસે અને પછી મુક્તિ પ્રાપ્ત થાય. એટલે આ પ્રમાણે ક્રમ છે. અનેક જન્મ સંસાર ચિતે પાપ સમુચ્ચયે
અનેક જન્મોમાં જે કંઈ પાપ આપણે પાપનો ઢગલો ભેગો કરેલો છે, પાપ એટલે દેહાભિમાનપૂર્વક જે કંઈ પણ કર્યું હોય ને એને પાપ જ કહેવાય છે. સંકુચિતતાને પાપ કહેવાય છે, અશુદ્ધિ પાપ વગેરે. એટલે હવે આપણે શાસ્ત્રીય સંસ્કારો પૂર્વક જે કર્યું છે એના કરતાં શાસ્ત્રો ભણ્યા નહોતા ત્યારે જે પ્રકારનું જીવન જીવતા હતા એ ઓબ્વિયસલી વધારે જ હોય ને. એટલે દ્વયાહ પ્રાજાપત્યામાં કીધું તું અસુરો વધારે છે અને મોટા છે, અને ઓલા દેવો છે નાના છે અને સંખ્યામાં પણ ઓછા છે. બ્રહ્માજીને જેવું હતું એટલે પછી બ્રહ્માજીમાં આ દ્વયાહ પ્રાજાપત્યા એ બ્રહ્માજીનું જ વર્ણન છે. બ્રહ્માજીના સંતાનો એટલે બ્રહ્માજીની મનોવૃત્તિઓ. હા એટલે શું હતું, શાસ્ત્રીય સંસ્કારો જે છે એ ઓછા હોય એટલે પાપનો ઢગલો જે ભેગો થયેલો છે. શું છે વાક્ય? અનેક જન્મ સંસાર ચિતે એટલે અર્જિત કરેલા પાપના સમુચ્ચયને ન અક્ષીણે જાય તે પુંસામ. એ ક્ષીણ જ્યાં સુધી ન થાય ને, પૂર્વેના પાપના સંસ્કારો જ્યાં સુધી ક્ષીણ ન થાય ત્યાં સુધી ગોવિંદ અભિમુખી મતિ જન્મતી નથી. ભગવાનમાં પ્રીતિ, ભગવાન અભિમુખ આપણે થતા નથી. એટલે જ્યાં સુધી પૂર્વેના પાપના સમુચ્ચયનો ક્ષય ન થાય ત્યાં સુધી આ યોગી એટલે યોગ બુદ્ધિપૂર્વક કર્મો કરનારો, ભક્તિ કરનારો, અષ્ટાંગ યોગનું અનુષ્ઠાન કરનારો બધું જ કહેવાય. એ યોગી જ્યારે આવી રીતે પાપ સમુચ્ચયનો ક્ષય થાય છે ત્યારે ગોવિંદ અભિમુખી બને છે. પાપનો ઢગલો ઓછો થયો હોય ને તો જ શ્રવણનો અવસર મળે. શ્રવણનો અવસર મફતમાં કોઈને મળતો નથી. એટલે શ્રવણનો અવસર મળ્યો છે એ જ બતાવે છે કે પાપનો ઢગલો ઓછો થયો છે. હા એટલે ભગવાને શ્રવણનો અવસર મફતમાં નથી આપ્યો, આપણા કેટલાય નિષ્કામ પુણ્યોના ફળ રૂપે આપણને આ અવસર મળેલો છે. એટલે પછી એનો આપણે ઉપયોગ પૂરેપૂરો કરવો જોઈએ. હા શાસ્ત્રો કહે છે શ્રવણનો અવસર આ ગોવિંદ અભિમુખી મતિ આ કીધેલું છે એ છે. એટલે ગોવિંદ અભિમુખી મતિ ક્યારે જન્મે? જ્યારે પાપનો ક્ષય થયો હોય ત્યારે. એટલે પાપનો ઢગલો ઓછો થયો હોય ને તો જ આવી રીતે શ્રવણનો અવસર મળે, ભક્તિ વગેરે ભગવાનની સત્સંગ વગેરે થાય એમ. એટલે યોગ બુદ્ધિ હોય ને તો જ પાપનો ક્ષય થાય. યોગ બુદ્ધિપૂર્વક આપણે વર્ણાશ્રમ ધર્મ વગેરેનું આચરણ કરેલું હોય તો શ્રી કૃષ્ણમાં ભક્તિ જન્મે. ગોવિંદ અભિમુખી ભવેત. શ્રી કૃષ્ણના ઉપદેશમાં શ્રવણનો અવસર મળતો રહે બધાને એટલે ભક્તિ જન્મે અને શ્રી કૃષ્ણના એટલે શ્રી કૃષ્ણની ભક્તિ જન્મે, શ્રી કૃષ્ણના ઉપદેશમાં પ્રમાણ બુદ્ધિ જન્મે. એટલે કે ભગવદ્ ગીતા અને આવી રીતે ભાષ્યો જે છે એટલે ભાષ્યોમાં પ્રમાણ બુદ્ધિ વગેરે જન્મે. કેટલાક કર્મ કેટલું લખ્યું છે અહીંયા પછી પાન કેટલા જન્મો વગેરે. હા જન્માંતર સહસ્રેશુ. એક મિનિટ. ગોવિંદ અભિમુખી મતિ થઈ ગયું. જન્માંતર સહસ્રેશુ તપો જન્માંતર સહસ્રેશુ તપો જ્ઞાન સમાધિભિઃ નરાણામ ક્ષીણ પાપાનામ કૃષ્ણે ભક્તિ પ્રજાયતે. બરોબર. કૃષ્ણમાં ભક્તિ ક્યારે જન્મે? હજારો જન્મોમાં કરેલા તપ જ્ઞાન સમાધિ વડે
જ્યારે પાપ ક્ષીણ થાય ત્યારે કૃષ્ણ ભગવાનમાં ભક્તિ જન્મે છે, હજારો જન્મમાં. એટલે અહીંયા ટૂંકમાં ગણતરી કરવાની નથી કંઈ કહેલા ભાઈ હજારમો થયો કે નહીં એમ એવું નથી, પરંતુ યોગ આચાર્યો કહે છે કે યોગ બુદ્ધિપૂર્વકનું 1 વર્ષનું પણ તમારું જીવન હશે, એ જીવનના 1 વર્ષ દરમિયાન પણ જો તમે આવી રીતે યોગ બુદ્ધિ ડેલિબરેટલી સભાનતાપૂર્વક જાળવી છે તો એ 1 વર્ષનું જીવન પણ બધું જ પાર પાડી દે છે. પાપ કર્માશય, પાપ કર્મોનો જે ઢગલો છે ને એ જ મોક્ષમાં પ્રતિબંધક છે, એ જ બધું જ એનો લાભ નથી લેવા દેતું આપણને. એટલે એ અહીંયા હવે બીજું સમજાવે છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ સુંદર છે બધું. પાપ કર્માશય હિ અત્ર મહામુક્તિ વિરોધકૃત. મહામુક્તિ કે મોક્ષમાં સૌથી મોટો પ્રતિબંધક શું છે? પાપ કર્મોનો ઢગલો. એટલે એ પાપ ક્ષમન, પાપ ક્ષય કઈ રીતે થાય? તસ્યૈવ શમને યત્ન કાર્ય, એના શમન માટે, એના ક્ષય માટે જ સંસાર ભીરુણા, સંસારથી જેને ભય છે એના માટે જ પ્રયત્ન કરવો જોઈએ. તો કઈ રીતે પ્રયત્ન કરે? સુવર્ણાદિ મહાદાન પુણ્યતીર્થ અવગાહનૈ, સુવર્ણાદિ વગેરે મહાદાન કરવાનું, પુણ્યતીર્થ એટલે કે જે તીર્થક્ષેત્રો મહાત્માઓ સત્સંગ વગેરેમાં અવગાહન કરવાનું, ડૂબકી મારવાની. શારીરૈશ્ચ મહાક્લેશૈ, જે મહાક્લેશ કરનારા શારીર બધા તપ હોય, શાસ્ત્રોક્તૈ શાસ્ત્ર કીધેલા હોય, તત્ક્ષમઃ ભવેત, એનાથી તત એટલે પાપ કર્મોનો જે છે એ શાંત થાય છે ઢગલો. દેવતા શ્રુતિ સત્શાસ્ત્ર શ્રવણૈ, દેવતાનું આપણે મહિમા વગેરે શિવ મહિમ્ન સ્તોત્ર એવી રીતે શ્રુતિ ઉપનિષદો અને સત્શાસ્ત્ર વગેરેના શ્રવણથી, પુણ્ય દર્શનૈ મહાત્માઓના અને આવી રીતે કુદરતી બધી વસ્તુઓ જે છે એના દર્શનથી, ગુરુ શુશ્રૂષણૈશ્ચૈવ ગુરુની શુશ્રૂષા વગેરેથી પાપ બંધ પ્રશામ્યતિ, તો પાપ બંધ જે છે ને એનું શમન થાય છે. એટલે મોટું દાન, મહાદાન વગેરે જે કીધું એવું સુવર્ણાદિ મહાદાન એટલે આપણને અસર થાય, જેનાથી પોતાના જીવનમાં, એટલે દયાનંદજી મહારાજ કહે છે કે કેટલુંક દાન કરવાનું, આમ પિંચ થવું જોઈએ. હા વધારે આપી દીધું એમ, થોડુંક પિંચ થાય ને આપણને ત્યાં સુધી દાન આપવાનું એમ. દાન કેટલું કરવાનું? થોડુંક અહીં આમ 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 લાગવું જોઈએ, આમ આમ થઈ જવું જોઈએ. દયાનંદજી મહારાજ આવું કહેતા. ના એટલે કે ના એટલે ઇન ધ સેન્સ કે હા થોડુંક એમ તમને ના થાય એટલે ભિખારીઓ 10 રૂપિયા આપીએ, 1 રૂપિયો આપીએ, કેટલું આપીએ? આને 10 આપી દીધા એમ. હા એટલે જસ્ટ તો એટલે એ રીતે આપણે આપણી રીતે ટૂંકમાં બધી વસ્તુઓ સમજવાની. હા અસર થાય આપણને ટૂંકમાં એની. કેટલા કરવાના? તો જેટલું તમે દાન કરી શકો એટલા જ મોજશોખ કરવાના. દાખલા તરીકે પિક્ચર જોવા ગયા, હોટલમાં ખાધું, 5,000 થયા, તો 5,000 નું દાન કરવાનું તેવડ છે તો ત્યાં 5,000 વાપરવાના. એટલે આપો પેલા ઉપર કંટ્રોલ આવી જાય. કેટલું મોજશોખ કરવાના, જેટલું દાન આપી શકો એટલું મોજશોખ કરવાનું. બહુ સુંદર. ચાલો આપી, સરસ છે. એટલે પાપોનો ઉત્પાદ જે છે ને એ આવી રીતે થાય. તીર્થ જે પુણ્ય તીર્થ વગેરે કીધા છે, એટલે કે જ્યાં બ્રહ્મ વિદ્યાનું અધ્યયન અધ્યાપન થતું હોય એવા તીર્થોનું સેવન કરવાનું. અને પાપોનો ઉત્પાદ શમે એટલે શાસ્ત્રોક્ત વિધાન શમે એટલા માટે શાસ્ત્રોક્ત વિધાનથી શરીરને કષ્ટ આપણે કંઈક સહન કરીએ વગેરે વગેરે. કષ્ટ સહન કરવાઈએ જ છીએ. ધન આપણે બોમ્બે વગેરે, બોમ્બે જવા દો, પણ ટૂંકમાં મહાનગરો જે છે એમાં ધન પ્રાપ્તિ માટે આ લોકો લોકલ ટ્રેનને બધું આપણે જોઈએ તો ખરેખર હલી જઈએ. એટલે સવારથી સાંજ સુધી ધન પ્રાપ્તિ માટે કેટલું કષ્ટ અનુભવે જ છે એ લોકો. તો એમ એટલે કે ધન પ્રાપ્તિ માટે કષ્ટ કરીએ છીએ, એને કંઈ તપ વગેરે એનાથી પાપ ક્ષય ના થાય એમ. એટલે કષ્ટ સહન તો ઘણાય કરે છે, ધન પ્રાપ્તિ માટે કરે છે, પણ એવું નહીં. હા થાય ને, બરાબર. એટલે એમાં આપણે જે નોકરી ધંધો કરીએ છીએ એમાં ખાલી અભિગમ વસ્તુ બદલીએ તો એ જ તપ બની જાય એમ. એટલે અભિગમ વસ્તુ બદલવાની છે ખાલી. એટલે તપ કરવાથી પાપનો ક્ષય થાય. આપણે ગમે ત્યાં ચલો ઋષિકેશ, કાયાવરણ વગેરે શિબિરમાં જઈએ છીએ, ઘણું ચાલવાનું હોય, સવારે ઠંડુ પાણી ના મળે, ગમે તે કંઈક આપણે સહન કરવું પડે છે શિબિરોમાં.
એટલે શિબિરોમાં લાભ મળે, મજા આવે એવું કેમ થાય છે? કારણ કે આપણે કંઈક જતું કરીએ છીએ, આપણી અનુકૂળતા વગેરે વગેરે, તપ કરીએ છીએ, કંઈક સહન કરીએ છીએ, અને એટલા માટે આપણને વધારે પાપ ઓછા થાય છે, એટલે મજા આવે છે એમ. એટલે શિબિર બધું તપ કરીએ છીએ, ભણીએ છીએ, બધું આવી રીતે કેટલા બધા કલાકો. અત્યારે તો બરાબર છે, પણ શરૂઆતની બધી શિબિરો હતી, સ્વામીજી પોતે આવ્યા હતા, 5-5 સેશન લેતા હતા. જમ્યા પછી ક્વેશ્ચન આન્સર ભજનના અંતે 6 કલાક બેસવું એ મોટું તપ છે એમ. એટલે તપનું ફળ છે પાપનો ક્ષય એમ. પછી દેવતા આરાધનની વાત કરી. દેવતા આરાધન વગેરે જે કીધું છે, એટલે એક વૈદિક આપણા શાસ્ત્રોક્ત દેવતાઓ હોવા જોઈએ. મહાત્માઓ વગેરે જે છે એ સ્થાન હોય, પણ મંદિર આપણા દેવતાઓનું હોવું જોઈએ એમ. એટલે મંદિરમાં, એટલે સ્વામીજી ઉદાહરણ આપ્યું હતું, મંદિરમાં શંકરાચાર્યજી ના હોય, મંદિરમાં મહાદેવ જ હોય. ભલે ભલે શંકરાચાર્યજી આપણે મૂકીએ વગેરે. એટલે કોઈ આશ્રમ હોય એમાં શંકરાચાર્યજીનું મંદિર તો વૈદિક દેવતાઓનું જ હોય એમ. કોઈ મહાત્મા, કોઈ ગુરુ કે માતા વગેરે એનું ના હોય. મંદિરમાં તો વૈદિક શાસ્ત્રોક્ત દેવતાઓ જ હોવા જોઈએ. ભક્તો કે મહાપુરુષોના આપણે આદરભાવને બધું જ પ્રગટ કરીએ, પણ મંદિર નહીં એમ. એટલે પછી પુણ્ય દર્શન વગેરેની વાત કરી. એટલે મહાત્માઓના દર્શનથી જે કુંભમાન બધે જઈ આવ્યા તેનું મહત્ત્વ કેમ છે? આટલા બધા સંતો મહાત્માઓના એકસાથે દર્શન થાય છે, એટલે એનાથી પણ પાપ ક્ષય થાય, પુણ્ય દર્શન કહેવાય એમ. સાધુનામ પુણ્ય દર્શનમ વગેરે કીધું છે. પછી શુશ્રૂષા, ગુરુ શુશ્રૂષાયા એવા વગેરે જે લખ્યું છે, શ્રવણની ઈચ્છાથી થયેલી સેવા એને શુશ્રૂષા કીધેલી છે. માત્ર આપણે શ્રવણની ઈચ્છા ના હોય, શ્રવણ એટલે આપણે તત્વમસી મહાવાક્યના શ્રવણ માટે આપણે ગુરુ સેવા, આશ્રમ સેવા વગેરે કરીએ, એને શુશ્રૂષા કીધેલી છે એમ. એટલે શ્રવણની ઈચ્છા છે, આશ્રમમાં સેવા કરીશું ને કંઈક લાભ થશે. એટલે કોઈ એવું ના હોય, આ તો ખાલી ઉદાહરણ છે. આશ્રમમાં ક્લાસ ભરવા જઉં છું, કેમ? સવાર સાંજ ગીતા ભણું છું, કેમ? તેથી મારો બિઝનેસ વધે એમ. એટલે એને ભાઈ શ્રવણ ના કહેવાય એમ. થોડો બધાનું કંઈક કામ મળે મને વગેરે વગેરે, એટલે એને શ્રવણ ના કહેવાય. બહુ આવું ઉદાહરણ મારાથી ના આપવું જોઈએ. પણ એ કંઈક ઓળખ મળે, કંઈક લાભ મળે એવી ઈચ્છાથી આપણે સેવા વગેરે કરતા હોઈએ તો એ ના થવું જોઈએ. આ તો અંદર લખેલું છે આનંદગીરીએ, એટલે હું મારાથી બોલાઈ ગયું. ચાલો, હા હા. પછી છે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. યાજ્ઞવલ્ક્ય અપી યાજ્ઞવલ્ક્ય અપી શુદ્ધિ અપેક્ષામ તત્ સાધનમ દર્શયતી. એટલે યાજ્ઞવલ્ક્ય પણ ચિત્તશુદ્ધિનું સાધન કહે છે. કર્તવ્ય આશય શુદ્ધિસ્તુ ભિક્ષુકેણ વિશેષતઃ જ્ઞાનોત્પત્તિ નિમિત્તત્વાત સ્વતંત્રીકરણાય છે. યાજ્ઞવલ્ક્ય યતિ ધર્મમાં કીધેલું છે. ભિક્ષુ એટલે મુમુક્ષુ. તો મુમુક્ષુ એની હૃદય શુદ્ધિ જે છે કઈ રીતે થાય છે? કર્તવ્ય આશય શુદ્ધિસ્તુ. એટલે હૃદય શુદ્ધિ મુમુક્ષુએ સમજવાનું છે કે આમ શાસ્ત્રો ભણવાથી મારી હૃદય શુદ્ધિ થવાની નથી, ગુરુ સેવાથી હૃદય શુદ્ધિ વગેરે થાય છે. અર્થની પ્રાપ્તિની ઈચ્છાથી જે આપણે કરીએ એને અર્થ પુરુષાર્થ કહેવાય. ધનની પ્રાપ્તિની ઈચ્છાથી જે કરીએ ને અર્થ પુરુષાર્થ કહેવાય. જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી જે કરીએ ને એને સેવા શુશ્રૂષા વગેરે કીધેલી છે. જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી આપણે જે કરીએ એને ગુરુ સેવા શુશ્રૂષા કીધેલી છે. ગુરુ સેવા શુશ્રૂષા તો એ તક અમારા હાથમાંથી જતી રહે. એવું નથી, એ કરેલું હોય પછી એમના ઉપદેશમાં સ્થિત થવાનું હોય પોતાના શારીરિક મર્યાદાઓ પ્રમાણે. હા, એટલે કંઈક કોના માટે શું કીધેલું છે વગેરે આપણે અભિગમ એવો રાખવાનો છે કે આપણે ઉપલબ્ધ રહીએ એમ. આપણે કંઈ શરીર દ્વારા ના થઈ શકતું હોય તો ગમે તે રીતે શોધવાનું એમ. ગુરુ સેવા શુશ્રૂષા આપણા દ્વારા શું થઈ શકે છે શોધવાનું એમ. એટલે માત્ર આપણે કંઈ આ બધું શારીરિક બધું કંઈક કરીએ એને જ સેવા વગેરે નથી કીધી એમ. શ્રવણની ઈચ્છા વિના પ્રૂફ રીડિંગના હાથે બધું હોય તો એ કરી શકીએ બેઠા બેઠા આપણે.
એટલે આવું કંઈક શોધવું પડે કંઈક. એટલે આપણી શારીરિક મર્યાદાઓ હોય તો આપણાથી ગુરુ સેવા કઈ થઈ શકે, તો આવું શોધવાનું પછી એમ જે કંઈ પણ હોય. કારણ કે આશ્રમોમાં તો છે ને યજ્ઞ જ હોય. યજ્ઞ એટલે જ્ઞાન યજ્ઞ ને સામૂહિક સમર્પણ બધું થતું હોય તો ગમે તે એક વસ્તુને ખેંચી શકાય આપણે. હા, એટલે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી થાય ને ગુરુ સેવા શુશ્રૂષા કીધેલી છે. મુખ્યત્વે આશય શુદ્ધિ, અંતઃકરણની જે શુદ્ધિ છે, ચિત્તની શુદ્ધિ, એ ગૃહસ્થાશ્રમમાં કર્તવ્યોની જે રીતે કર્તવ્ય કરવાથી ગૃહસ્થાશ્રમમાં જે રીતે થાય છે શુદ્ધિ, એના કરતાં વધારે શુદ્ધિ આશ્રમ સેવાથી થાય છે. આશ્રમમાં રહીને ગુરુ સેવા કરવાથી ઉલટાની વધારે ચિત્ત શુદ્ધિ થાય છે. એટલે શ્રવણની ઈચ્છા વિના આપણે સેવા કરીએ એવું નહીં, શ્રવણની ઈચ્છા તો રાખવાની જ હોય. એટલે અંતઃકરણની પરિપક્વતા ગૃહસ્થાશ્રમમાં પણ પ્રાપ્ત થાય છે અને આશ્રમમાં ગુરુ સેવાથી પણ પ્રાપ્ત થાય છે, પણ બંનેમાં ભેદ છે. અંતઃકરણની પરિપક્વ ગૃહસ્થાશ્રમમાં છે ને આપણી ધાર્યા પ્રમાણે આપણે કરીએ છીએ, પરંતુ ગુરુ સેવા આશ્રમોમાં છે ને આપણા ધાર્યા પ્રમાણે આપણે કંઈ કરવાનું ઓલું હોતું નથી. મને ગમે છે માટે 4 વાગે ઉઠીને જપ કરું છું, તો ત્યાં એવું ના થાય કે મને ગમે છે હું આટલા વર્ષોથી કરું છું 4 વાગે 3 વાગે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં આ કરું છું તે કરું છું. તમને ઈચ્છા છે માટે કરો છો ને. એટલે એ ટૂંકમાં એના કરતાં તમે અવેલેબલ થાવ, ઉપલબ્ધ થાવ. ગુરુના અનુશાસન જે છે ને એ ઉલટાનું અંતઃકરણને શુદ્ધ અને પરિપક્વ બનાવનારું છે. હું 4 વાગે ઉઠીને આ કરું છું એ એના માટે આવી રીતે બહુ માન આદર હોતું નથી. આશ્રમમાં તમે ઉપલબ્ધ થાવ સેવા વગેરે એનો વધારે વધારે મહત્ત્વ આપવામાં આવે છે પરંપરા દ્વારા. એટલે એ પાપ કર્મોનો જે વિરોધ છે ને એ ઓછું કરે છે એવું કીધું. હવે ભિક્ષુ એટલે મુમુક્ષુની વાત અહીંયા ચાલી રહી છે. વેદાંત માટે જરૂરી શુદ્ધિ છે ને જરા જુદા પ્રકારની છે. વેદાંત જે અંતઃકરણ શુદ્ધિની અપેક્ષા રાખે છે ને એ જરા જુદા પ્રકારની છે. એટલે કીધું કે ગૃહસ્થાશ્રમમાં કર્તવ્યો કરવાથી જે અંતઃકરણની શુદ્ધિ થાય છે એ જરૂરી છે, પણ એના કરતાં આશ્રમમાં રહીને જે શુદ્ધિ થાય છે ને એ વેદાંતને જેવી જોઈએ ને એવી થાય છે, વિશેષ પ્રકારની. એટલે વિશેષ પ્રકારની શુદ્ધિ થાય આશ્રમમાં રહીએ એટલે શું? તો વિવેક જન્મે, નિત્યની ઈચ્છા જિજ્ઞાસા વગેરે બધું જન્મે છે. જે આપણા સાધન ચતુષ્ટય જે છે ને એ ધીમે ધીમે કેળવાય. એટલે આગ્રહો છોડીએ વગેરે વગેરે ઘણું બધું એમાં હોય છે. વૈરાગ્ય જે છે એ ધીમે ધીમે પરિપક્વ બનતો હોય છે. આપણે ગૃહસ્થાશ્રમમાં કર્તવ્ય કર્મો કરીએ ત્યારે ઘણું બધું સહન કરીએ ને આન તેન બધું હોય. એટલે સંવાદિતા આપણે બધા જ લોકો માટે આપણે બધું જ કરવા તૈયાર હોઈએ. પ્રદાન કોન્ટ્રીબ્યુટર, ધારો કે કોન્ટ્રીબ્યુટર જે ભગવાન કહે છે એ જ અર્થમાં આપણે બનીએ. સંવાદિતા બધા સાથે સંવાદિત વ્યવહાર આપણો થાય ને તોય વેદાંત માટે જે વિશેષ શુદ્ધિ જરૂરી છે કે આપણા મન, શરીર, ઇન્દ્રિયો વગેરેને નિયંત્રણમાં, અત્યારે જે બધી 6ઠ્ઠા અધ્યાયની ચર્ચા ચાલે છે, યત માનસ ને યત ચિત્તસ્ય યોગિનો યત ચિત્તસ્ય યુંજતો યોગમાત્મન વગેરે, આ બધી વસ્તુઓ આશ્રમ નિવાસ અને ગુરુ સેવા શુશ્રૂષાથી થતી હોય છે. સેવા ગુરુની કરવાની છે, ગુરુ બુદ્ધિથી કરવાની છે, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિથી નહીં. શરીર ઇન્દ્રિય મન બુદ્ધિની સેવા નથી કરવાની, વ્યક્તિત્વની સેવા નથી. એટલે ગુરુને અનુકૂળ બનવાનું છે, ગુરુના સંઘાતને અનુકૂળ નથી બનવાનું. સંઘાત એટલે કે વ્યક્તિત્વ એમ, એટલે વ્યક્તિત્વની ભાવના ન હોવી જોઈએ. ગુરુ એને કહેવાય કે જેને લઘુ ઉપાધિનું અભિમાન નથી. લઘુ એવી ઉપાધિનું અભિમાન ન હોય એને ગુરુ કહેવાય. એટલે કે જેને આ વ્યષ્ટિ દેહાભિમાન જ નથી એ જ ગુરુ છે. એટલે જીવન લક્ષ્યની પ્રાપ્તિ માટે શરીરનું પોષણ અવશ્ય કરીએ, પરંતુ અનુકૂળતા સાચવવાનું છોડીએ. શરીરની અનુકૂળતા વગેરે જે આપણે સાચવતા હોઈએ છીએ બધી જ રીતે, એ બધું આપણે જતું કરવું પડે.
યાજ્ઞવલ્ક્ય યતિ ધર્મ. આ રીતે આપણને થોડુંક આ શાસ્ત્રોનો પરિચય વગેરે થાય છે. મલિનો હિ યથાદર્શ મલિન યથા આદર્શ. આદર્શ જો મલિન હોય તો રૂપના આલોકન માટે સક્ષમ નથી. એવી રીતે તથા અવિપક્વકરણ, તો અંતઃકરણ જો પરિપક્વ ન થયું હોય તો આત્મજ્ઞાન માટે એ ક્ષમ નથી. વાસના રહિત થવું જોઈએ, એટલે આપણું જ્ઞાન નિર્વાસન થવું જોઈએ એવું કહે છે વિવેક ચૂડામણી. આચાર્યોપાસનમ વેદશાસ્ત્રાર્થર્ષ વિવેકિતા સત્કર્મણામ અનુષ્ઠાનમ સંગહ સદ્ભિ ગિરઃ શુભા. ઘણું બધું આ તો છે. હવે આચાર્યની ઉપાસના સેવા વગેરે કીધું. વેદશાસ્ત્રાર્થર્ષ વિવેકિતા, વેદશાસ્ત્ર વગેરે જે છે શું પહોંચાડવા માગે છે આપણને, વિવક્ષા વગેરે સમજીએ, ટૂંકમાં અધ્યયન સુંદર રીતે, અને સ્વકર્મણા અનુષ્ઠાનમ, અને સંગહ સદ્ભિ, સતામ જે સત્સંગ છે સત્પુરુષો સાથેનો, અને એમની શુભાગિરહ અત્યંત કલ્યાણકારી જે ઉપદેશ છે એ વગેરે પ્રાપ્ત કરીએ. સ્ત્રી આલોક લંબ વિગમ. સ્ત્રી આલોક એટલે કે જગતના વિષયોને ભોગ બુદ્ધિપૂર્વક જોઈએ ને એને સ્ત્રી આલોક કહેવાય. એમ ભોગ્ય બુદ્ધિને અહીંયા સ્ત્રી સાથે સરખાવવામાં આવી છે. એટલે ભોગ્ય બુદ્ધિ જે છે ને એ ન હોવી, એનો વિગમ એટલે કે એ ન હોવી જોઈએ. અને સર્વભૂતાત્મ દર્શનમ, સર્વભૂતોમાં જે એક સમ આત્મતત્વ છે એનું દર્શન કરીએ. ત્યાગઃ પરિગ્રહાણામ, પરિગ્રહ જે કે પરિગ્રહ એટલે આગ્રહ આપણે સમજવાનો, આપણે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય તો બરોબર છે. જીર્ણ કાષાય ધારણમ, બધું કાષાય વસ્ત્ર એટલે ઓછામાં ઓછી જરૂરિયાત ને આવું બધું આપણે આપણી રીતે સમજવાનું. વિષયેન્દ્રિય સંરોધ તંદ્રાલસ્ય વિવર્જનમ, વિષયેન્દ્રિય વિષયોનો સ્વૈચ્છિક ઇન્દ્રિયોનો સ્વૈચ્છિક વિષય વિહાર જે છે એ ન હોય. મને પૂછીને આંખને જે જોવું એ જુએ એમ. એટલે કે આંખ જાતે જાતે, પગ જાતે જાતે રસોડામાં ભાગી જાય એવું નહીં એમ. તંદ્ર આલસ્ય, તંદ્ર અને આલસ્ય વગેરે. આમ તંદ્રા એટલે કે હા મનોરથો, આવું થશે ને પછી આવું કરીશ, એમ કરતા કલાક ક્યાં જતો રહે ને ખબર ના પડે આપણને. એટલે એ બધું આવી રીતે આપણા જીવનમાં ન હોવું જોઈએ. શરીર પરિસંખ્યાનમ, શરીરની પરિસંખ્યાને શું કીધું છે જોવું પડશે મારે. પરિસંખ્યાનનો અર્થ શરીરને આળપંપાળ રાખીને કોઈનું કલ્યાણ થયું નથી એમ. પરિસંખ્યા બધી દ્રષ્ટિએ સર્વથા વ્યાખ્યા કરવાની શરીરની. પરિતઃ સંખ્યાનમ, સંખ્યા એટલે સાંખ્ય શાસ્ત્ર, સાંખ્ય બુદ્ધિમાં પણ આ જ વ્યાખ્યા કરેલી ભગવાને. સમ્યક ખ્યાયતે આખ્યાયતે વ્યાખ્યાયતી સાંખ્ય, કે જ્યાં આત્મતત્વની સ્પષ્ટ સમજ આપવામાં આવે છે એને સાંખ્ય બુદ્ધિ, સાંખ્ય શાસ્ત્ર વગેરે કહેવાય. એટલે શરીરનું પરિસંખ્યાન, બધી દ્રષ્ટિએ એની પરીક્ષા કરવાની. શરીરની સુંદરતાની દ્રષ્ટિએ વ્યાખ્યા કરો તો કોઈનું ક્યારેય એવું ને એવું રહ્યું નથી. બળની દ્રષ્ટિએ વ્યાખ્યા કરો શરીરની, કોઈનું ક્યારેય બળ કોઈનું એવું ને એવું રહ્યું નથી. વ્યાખ્યા કરો શરીરથી કેટલું થઈ શકશે વગેરે. ભરોસો આજે છે કાલે રહેવાનું નથી એવું ને એવું. વિશ્વાસ તત્વની દ્રષ્ટિએ વ્યાખ્યા કરો તો સાત ધાતુ છે, માંસ માન તેન બધું જ ભરેલું છે વગેરે વગેરે. આને શરીરનું પરિસંખ્યાન કહેવાય. આમ વ્યાખ્યા કરો શરીર, શરીરમાં શું છે, આ બળ બુદ્ધિ સામર્થ્ય બધું છે, એ કોઈનું એવું ને એવું રહ્યું છે, આને વ્યાખ્યા કરી કહેવાય. તો એ પ્રમાણે ચિત્ત શુદ્ધિના સાધનો એટલે આ બધું યાજ્ઞવલ્ક્ય કહી રહ્યા છે. જીર્ણ કાષાય વસ્ત્ર એ ત્યાગનું પ્રતીક છે. ભસ્મ ચંદન મુંડન શ્વેત કાષાય વસ્ત્ર વગેરે બધું ધારણ કરીએ ત્યાગનું પ્રતીક છે. આળસુ થઈને બેસી નહીં રહેવાનું, એ તંદ્રા વગેરે ન હોવું જોઈએ કીધું. શરીર મન ઇન્દ્રિય બુદ્ધિને લક્ષ્યની સભાનતાપૂર્વક લક્ષ્યમાં જોડવાના છે. એટલે આ પ્રમાણે છે. ચલો આટલું રાખવું હોય તો જોઈએ. નીરજ તમસા સત્વશુદ્ધિ, રજોગુણથી આપણે મુક્ત થઈએ, તમસા અને તમસથી પણ મુક્ત થઈએ. સત્વશુદ્ધિ એટલે અંતઃકરણમાં રજોગુણ તમોગુણ ઓછા થાય, સત્વશુદ્ધિ થાય. નિસ્પૃહતા શમઃ, તો આટલા બધા ઉપાયો વડે સંશુદ્ધ સત્વયોગી અમૃતિ ભવેત. આટલા બધા સાધનોથી યોગી જે છે એ અમૃત બને છે. અને પછી હવે બીજો એક
નીરજ યોગી. એટલે પ્રથમ શ્લોક છે, પ્રથમ 2 શ્લોક હતા યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના. યાજ્ઞવલ્ક્ય એટલે આ અને આ એ ચિત્ત શુદ્ધિનું હતું. અને પછી ચિત્ત બાકીના જે 4 હતા, આ આચાર્યોપાસનમથી પહેલો શ્લોક, સ્ત્રીયાલોક બીજો વગેરે વગેરે, આ બધા જે શ્લોક હતા 4 એ ચિત્ત શુદ્ધિના સાધનોનું નિરૂપણ કરેલું છે. અને હવે 2 જ્ઞાન સાધનોનું નિરૂપણ કરે છે 2 શ્લોક વડે. યતો વેદાહા પુરાણાની એ જ્ઞાન સાધનોનું નિરૂપણ કરે છે આ. ચલો આ 2 શ્લોક ખાલી જોઈ લઈએ એટલે ટોપિક પૂરો થાય. યતો વેદાહા પુરાણાની, વેદ પુરાણો, વિદ્યા વિદ્યા એટલે ઉપાસનાઓ, ઉપનિષદ વગેરે, શ્લોકાહ સૂત્રાણી ભાષ્યાણી, યચ્ચ વાંગ્મય ક્વચિત જે કંઈ પણ વાંગ્મય આખું વૈદિક વાંગ્મય છે, 4 પુરાણ 4 વેદ પુરાણ ઉપાસનાઓ પ્રકરણ ગ્રંથો બ્રહ્મસૂત્ર ભક્તિસૂત્ર યોગસૂત્રો ભાષ્યો આ બધું જ જ્ઞાનના સાક્ષાત સાધન છે. આત્મતત્વનું પ્રતિપાદન કરનારા આત્મજ્ઞાનના હેતુ છે આ વેદ પુરાણ વિદ્યા ઉપનિષદ વગેરે શ્લોક સૂત્રો વગેરે. વેદાનું વચન યજ્ઞ બ્રહ્મચર્ય તપ દમ વગેરે. હા, વેદાનું વચન એટલે જ્ઞાનનું શ્રવણ સારી રીતે થાય એના માટે આ બધું કીધેલું છે. આપણું શ્રવણ સુંદર રીતે થાય એના માટે વેદાનું વચન યજ્ઞ બ્રહ્મચર્ય તપ દાન દમઃ એટલે ઇન્દ્રિય સંયમ, શ્રદ્ધા ઉપવાસ, સ્વાતંત્ર્યમ આત્મનઃ એટલે સ્વાવલંબન આત્મનિર્ભર જીવન જીવવું વગેરે જે કહેવામાં આવે છે. સ્વાતંત્ર્યમ એટલે કે આત્મનિર્ભર જીવન. ભાઈ એનું અભિમાન નહીં રાખવાનું. જ્ઞાન હેતવ ક્યારે બને? જ્યારે એનું અભિમાન ન હોય ત્યારે. હું આટલું આ કરું છું એવું બધું અભિમાન ન હોય. એટલે આને ચિત્ત શુદ્ધિના શું જ્ઞાન સાધનો છે આ બધા. આ બધા જ્ઞાનના સાધન છે એવું કીધું. તો ચિત્ત શુદ્ધિ કોને કહેવાય? 2 શ્લોકમાં કીધું યાજ્ઞવલ્ક્યએ. પછીના 4 શ્લોકમાં ચિત્ત શુદ્ધિના સાધનોનું નિરૂપણ કર્યું અને 2 શ્લોકમાં પાછું જ્ઞાન સાધનોનું નિરૂપણ કરેલું છે. અથર્વવેદી ઉપનિષદનું હવે કોટેશન વગેરે આવે છે. આવતી વખતે કંઈ એમ પછી જોઈશું. આવતા સોમવારે આપણે મળી નહીં શકીએ, પણ મારી ઈચ્છા છે ઝૂમ મિટિંગમાં જો આપણે જે ચર્ચા કરેલી છે ને એટલે બધા જ જાણે કે 9 વાગે તૈયાર રહે અને આવી રીતે ઝૂમ મિટિંગમાં જોડાય અને જે ચર્ચા થયેલી છે એ વાંચે. જો જિજ્ઞાબેને તો બહુ સુંદર બધી નોટ બનાવેલી છે, ખરેખર અદ્ભુત નોટ બનાવેલી છે એમણે. આવતો સોમવાર 12 તારીખ છે. એ વાંચશો ને તો કદાચ વધારે મજા આવશે તમને લોકોને. એટલે એમને કહીશું કે તમે એ વાંચો. ઝૂમ મિટિંગ ઉપર તમે ક્લિક કરશો હેમંતિકાબેન તો ચાલુ થઈ જશે, એટલે તમે ચાલુ કરી શકશો. એટલે મારી એવી ઈચ્છા છે કે આવતા સોમવારે જાણે કે 9 વાગે બધા ઝૂમ મિટિંગમાં પોતાના ઘરે રહીને જોડાય. ખ્યાલ આવ્યો? હા પાડો બધા. હું નહીં હોઉં એટલા માટે. એટલે બહુ સુંદર ખરેખર અદ્ભુત નોટ બનાવેલી છે એમણે. એમની જોડે વાત થઈ છે મારી. એ બોલે વાંચશે નોટ. વૈરાગ્ય જિજ્ઞાસા મુમુક્ષા વગેરે ઘણું બધું કીધેલું છે ને આપણે જે ચર્ચા થઈ છે ને સુંદર, એ પોઈન્ટ એમણે બહુ જ સુંદર અને એફિશિયન્ટલી નોટ કરેલા છે. એ ખરેખર નોટની ઝેરોક્સ પણ લોકો જુઓ થાય તોય વાંધો નથી. બહુ સુંદર વસ્તુ છે. મારા એટલા અક્ષર સારા નથી, નકર તો મારી નોટે આપી દઉં. પણ આપણે લખી જ રહ્યા છીએ શ્વેતાશ્વતરની નોટ. મેં કીધું સંબંધ ભાષ્ય પૂરું થાય પછી આપણે એ આપીશું. તો આવતા સોમવારે જાતે ભણવાનું છે. શું કરવાનું છે? હા, બધાએ 9 વાગે ઝૂમમાં હાજર રહેવાનું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.